જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. આપણે સવારના 7 થયા છે અને સુરત દાદા જો નીકળી ગયા. તમે જોઈ શકો છો કેવા ઉગી ગયા છે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. હાલો, કપડાં ધોવાઈ ગયા, હવે પ્રવાસમાં વયા ગયા છે. અને કાલે તો વરસાદ આવ્યો હતો, ખેડૂતને કેટલું નુકસાન થયું છે. કોઈને સોયાબીન નીકળતા હોય, કોઈ માંડવી નીકળતા હોય, બધું પડ્યું છે. તમારા ગામમાં કેવો વરસાદ હતો એ કોમેન્ટમાં જણાવજો. જોઈ શકો છો તમે, આ પાણીના ખાડા જો ભરાઈ ગયા છે અમારા ધાબા ઉપર. ગામમાં તો થોડો વરસાદ હતો, આમ વાડીઓમાં તો બહુ હતો. સુરત દાદા પણ નીકળી પડ્યા છે એનું કામ કરવા, પ્રકાશ દેવા દુનિયાને. આપણે આપણું કામ કરીએ ઘર માટે. પોપરડાઈ જો બેસી ગયા છે થાંભલા ઉપર, કેવા એવા મસ્ત મજાના જો બેસી ગયા. એને પણ ખાવાનું ગોતવા આવેલા એ. હવે કબૂતરને મજા આવશે અત્યારે. કપડાં ધોવાઈ ગયા, આપણે સૂકવી દઈએ. એક તો વહેલા ઉઠે તો વહેલા કપડાં ધોઈ ગયા, એક તો હજી બાકી હોય. 8 વાગે ધોઈએ કપડાં. હાયલા મગન કાકા જો ગાડું લઈને જાય, દેખાતા નથી. હવે આ ગયા ત્યાં આપણે આ સ્કૂલ છે. ગામડાની સવાર કેવી મસ્ત મસ્ત મજા, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને આ બધું પહેલું છે, હેરાન થતા હશે અત્યારે. એમાં ઓપલા નાલતું હોય તો દુનિયાના હેરાન થાય. કુદરતનો કહે છે, કુદરતને દેવું નથી ને આપણે ધરા લેવું છે. એવું વહેલા રાખે ખેડૂતને. પોરમાં જો વાડી આવી ગયા છે. મેઘરો આવ્યો છે, જા બધું ભીનું ભીનું છે. રહ કે સા કપા ને બધું. મેં કાલે વરસાદ થયો એટલે વાત પૂરી. કેવા ટીપા પડે છે બહુ. બોર છે ને જો વાડીઓમાં બહુ છે, ગામમાં તો ઓછો હતો. જો કપાસ ખેડૂતને બધે પહેર્યો હોય. અમારે પહેર્યો હોય છે નયડમાં. આ તો બીજાની વાડી છે. સુરત દાદા મસ્ત ઉગી ગયા, સરસનો મસ્ત તડકો આવે છે. અને ઝાકળના બિંદુ, ઠારના બિંદુ કેવા મસ્ત મસ્ત લાગે છે. આપણે ભૂગ્યા હતા, ખડનો પૂરો લઈને આવી ગયા. આમાં કટોરીઓ હાલત, પણ વરસાદ આવ્યો છે. હવે બે દી કેડે વરસાદ આવ્યો બહુ નુકસાન કર્યું બધા ખેડૂતને. ન કર્યું પાથરે માંડવી પડ્યું ઓરવેલ હોય એને. ખડ ઉપાડવા માંડ્યા છે. આપણે વિડીયો ઉભા ઉભા ઉતારીએ, એ ખડ ઉપાડે છે. સોયાબીન છે આપણા, આમાં કટોરી હાલે એમ હતું. કેટલાક થાય તમારે બધા પાથરે નીકળી ગઈ, કોમેન્ટમાં જણાવજો કેવો વરસાદ થયો ને બધું. મગન કાકા વાડી આવી ગયા છે. હા, એમના બળદું છે, ગાડું છે. મગન કાકા રોજ સવારે 7 વાગે નીકળી જાય. હાલો એમની મુલાકાત લઈ લે. મકાઈની મુલાકાત લેવા આવ્યા છીએ. મગન કાકા ખોવાઈ ગયા, માની ગયા હોય ને વાડી. બંધ કરવાનો અવાજ મારો. શું કયો? હા, મગન કાકા આયલા આવે નીણ લઈ. દેખાતા નથી આમાં તો. અહીંયા આવે આને પાટલું કેવાય કા? પહેરવાનું પાટલું. હાઈબ નહીં પાટલું. તો અટાણમાં નીણ વાટ લીધી જઈ લે. આ બધા સિટી બધા હુતા પડ્યા હોય, આપણો અટાણ નીણ વાટી જો મગન કાકા. આમાં નોકરી કા મગન કાકા? ના ના, તમે તો પડશો. હાલો હાલો, પાછળ પગે ન ચાલુ બાપા. આમાં લપટાય એવું છે. નીણ નાખવા માંડ્યા છે અત્યારમાં. વાઢીને જો બળધું ખવડાવવા માંડ્યા. આ તો ગાડામાં ઘરે લઈ જવાની છે.
ઘરની હે બધું જો ધરાઈ ગયેલા એટલે જોયું નહીં હમું. જઈ લે બાધી પડવાની ક્યાંક તમે બે. મગન કાકા બહુ મહેનત કરે હો. આ એક દોડાની કિંમત 10 રૂપિયા છે. 50ના 6 દઈએ છે અને વધારે દ્યો અને વધારે દઈએ. હા સોના બદલે 7 દઈ દઈએ ને 100 રૂપિયાના 12 નંગ આવે. જા 100 ઓલું કેવું કેવાય ડિમાન્ડ માં એમાં કે શાકભાજી ના હોય ત્યાં આપતા આપને મૂંઘા મળે, પણ આવા ખેડૂત હોય એની પાસેથી લેવાય ડોડા એટલે એમનું ગુજરાન આલે અને આપણે ખાવા થાય મસ્ત મીઠાશ મળે. ઓલતા સ્ટોર કરેલા હોય અમેરિકન મકાઈ ઓમાં તો ડિમાન્ડમાં ગમે એમાં જાય એમાં, પણ આ મસ્ત ડોડા આવે તો તમે ખેડૂત પાસે ખરીદી લેવાય. ચાલો આ મગન કાકાને મકાઈ છે જેમાં ડોડા ઉતારીએ છીએ. કેવડા કેવડા ડોડા એવા છે અંદર દાણા જોવાના. મગન કાકા મોર ફોન લીધો મસ્ત દાણા છે જો અને ગોઠવણી છે મગન કાકા મકાઈ. તો નામ કેવું એક રાશિનું છે. તમે પણ આવું વાવીને ઉત્પાદન કરી શકો છો. આ જો વણમાં વાવેલ છે આ મકાઈ. બધી પાટલામાં એક એક વાયર નાખેલી છે. આ બધા ઉતારવાના જ છે. જા બધા ઉતારવાના જ છે. સોડવો ભાંગ નાખ્યો મગન કાકાએ. બસ બસ ખોલો નહીં હવે બસ. મસ્ત છે જયની લાઈનો કુદરતની કરામત છે. કેવી લાઈનો ગોઠવેલ છે. બોલવાનું કેટલાનું વેચી એવા સાતલપુરમાં છે. સાતલપુરમાં જે વિડીયો જોતા હોય ને કોઈને ખબર ન હોય મકાઈના ડોડા મળે અમેરિકા તો ગરબી ચોકમાં એ વેચતા હોય ઘણી વાર રોંઢે બેઠા હોય. અમે સ્ક્રીનશોટ ઉપર એના નંબર નાખી દઉં તો તમારે લેવા હોય તો એને કોન્ટેક્ટ કરીને લઈ જાજો. 3 દિવસના છે ડોડા. ખાવામાં એટલા મીઠાશ લાગે છે ને બાપીને, તો તમારે કોઈને જોતા હોય તો લઈ જાજો. આ બધી મકાઈ છે. એક બેન હજી આમ આવશે 3 3 4 4 આવે એક એક લાઈનમાં છે. આ વરસાદ થયો છે ભીનું એટલું છે પણ ખેતરમાં. આ લાઈન તો અડધી વઢાઈ ગઈ, અડધી બાકી છે. એ મગન કાકા છે ને બહુ મહેનત કરે હો ભગવાનના કાર્યમાં, કે ગૌશાળે કે ગરબી મંડળનું કે મામાદેવનું ગમે ત્યાં કામ હોય ને મોર ઊભા હોય. ઈ ને અમારા ચંદુભાઈ છે એક ચંદુભાઈ છે જાય ને ફોન કરે ને ગાડી અહીંયા જ પડી છે એ હમણાં આવે છે. બધાય કાર્યમાં મોર હોય. સારું સારું ભગવાનના કામમાં સારું બધાને મોર રાખે. સેવા સમાજનું કાર્ય હોય ગમે એમાં હોય અમારે આગળ જ હોય જોઈએ. આ ગાયબ થઈ ગયા હતા સંધુ કાકા. જા પાકા ભાઈ બનશે બે. તમારે ઉતારવા જઈ સંધુ કાકા ડોડા ઉતારવા આવ્યા છે. હાલો તમે ઉતારવાના અમે ઘરે જઈએ. તેલના ડબ્બા અહીં હું પ્રોગ્રામ કરો છો એવું છે. હું તો તે પ્રોગ્રામ કરતા છું. લે ભોટાકો લાગે મીઠા પાણીનો હે જોઈ લે. મીઠા પાણી ને આ મોટો હોલ છે બનાવ્યો છે વાડીએ. પંખો બંખો તારે ખેતીના ઓજાર પડ્યા છે બધા. દવા સાઈટું હોય એવું બધું પંપ ને બધું પડ્યું છે. વાડીએથી એવા 11:30 થયા છે. કામ કરી રસોઈ બનાવીને નવરા થઈ ગયા ને ગરમી એટલી છે કપડાં પાછા બદલાવા પડ્યા. બહુ ગરમી છે તો વરસાદ ન આવે તો સારું નહીં તો પાછા આવી જાય હોપલા ચાલુ તો કંઈ થયા નહીં હોય પણ હેરાન થાય. આમ બધું પલરે નુકસાની કેટલી જાય. ઢોરની વીણ બગડે, માંડવી બગડે, બધું એવું બગડે તો શું થાય. કુદરત પાસે કંઈ હાલે નહીં. ચાલો આપણે અપલોડ વિડીયો કરી લઈએ. તો મગન કાકાની વાડીએ ગયા હતા. તો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જલ્દી જલ્દી ચેનલને આગળ વધારજો. ટાટા બાય બાય.